રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આપઘાત કરવાના દિવસો આવ્યા છે અને 5 થી વધુ ખેડૂતોએ આપઘાત કર્યા છે। તો બીજી બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી ખેડૂતોના દર્દ ઉપર મલમ લગાડવામાં આવી રહ્યો છે। ગઈકાલથી ખરીદીનો શુભારંભ થયો છે। આજે આપણે પહોંચી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે, જ્યાં હું તમને દ્રશ્યોમાં દેખાડીશ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા ચાલી રહી છે। તો બીજી બાજુ રાજકોટ શહેર અને જિલ્લામાંથી ખેડૂતો દ્વારા મગફળી વેચવામાં આવી રહી છે। અહીંયા એજન્સી દ્વારા 1450 રૂપિયાના ભાવે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે અહીંયા ખેડૂતો અને એજન્સી સંચાલકો છે તેમની પાસેથી આપણે માહિતી મેળવીશું કે કઈ રીતે આખી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને શું ભાવ આપવામાં આવી રહ્યા છે। હું રાજકોટ માર્કેટ યાર્ડ ડિરેક્ટર જે.કે. પીપળિયા છું। મારું ગામ જાડિયા છે, સહકારી મંડળી પ્રમુખ છું। અને જે અહીંયા રાજકોટ સેન્ટર 1 નંબરનું સેન્ટર જે મને જારિયા સહકારી મંડળીના ફાળવવામાં આવ્યું છે, એની જવાબદારી બધી અમારા અંડરમાં હોય છે। કાલથી શરૂઆત થઈ ગઈ છે। માલ સારો આવે છે, પલળેલો માલ બહુ આવતો નથી, ભેજનું પ્રમાણ બહુ ઓછું રહે છે। એના ખેડૂત માટે બહુ સારું કહેવાય કે અહીંયા એને હેરાન થવું નથી પડતું। બીજી વાત એ છે કે કાલથી શરૂઆત થઈ છે, હજી ધીમે ધીમે ક્રમશઃ 2-4 દિવસ થશે એટલે રેગ્યુલર બધું થઈ જશે। ગોડાઉન ફાળવણી પણ ચાલે છે। અત્યારે જે ટેકામાં મગફળી ખરીદી થઈ છે એ 1452 મણથી સરકાર ગવર્મેન્ટ ખરીદી કરે છે, એની નાફેડ ખરીદી કરે છે અને એમાં નોડલ એજન્સી ગુજકો માર્શલ હોય છે અને અમારી મંડળી હોય છે। બીજી વાત કે ખેડૂતને નુકસાન થયું છે એ મુજબ વીઘે કંઈક 3500 રૂપિયા સહાય પણ આપેલી છે સરકારને। બીજું કે નુકસાન થયું છે પણ મગફળીના દાણામાં નુકસાન એટલું બધું દેખાતું નથી કે મગફળી કાઢી પડી ગઈ, દાણો સારો હોય તમે અહીંથી ખરીદી કરી લે છે, ખેડૂતને પાસે જવા દેતા નથી। મણનપુર કરશનભાઈ પરમાર મારું નામ। અત્યારે ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા છે? હા, ટેકાના ભાવે મગફળી ભરીને આવ્યા છે। હવા સમણ લેવાનું છે તો હવા સમણ મગફળી ભરી આવ્યા છે। કેટલું તમે ઉત્પાદન થયું છે મગફળીનું? ઉત્પાદન તો શું છે કે 20-25 મણનો ઉતારો આવ્યો છે। એટલે પેલા મગફળી વરસાદ છે પેલા કાઢી લીધી હતી એટલે થોડીક બગડી છે ઓછી, એટલે ટેકાના ભાવમાં હાલી, નકર તો ન હાલે એમ। ભાવ સારા છે કારણ કે અમને 400 રૂપિયાનો ફાયદો થાય। વ્યાજમાં લઈને જાય તો અમારે 900 કે બહુમાં 950 આવે, એના બાબતમાં અમને 400-450 રૂપિયાનો ફાયદો થાય। મારું નામ સુરજ છે અને હું રાજકોટ તાલુકાના ભાયસર ગામથી મગફળી લઈને આવવાનો આજે અમારો વારો હતો। 7 વીઘાની મગફળી હતી, ગિરનાર 4 નંબર, અને વરસાદના લીધે થોડીક નુકસાની છે જેના કારણે માલ તૈયાર નથી થયો। આ સરકાર દ્વારા જે રીતના જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ પંચાયતની અંદર પંચરોજ કામ કરવામાં આવશે, એ રીતના પંચરોજ કામ થયું છે ગામમાં। હજી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ 10,000 કરોડ નામનું ઐતિહાસિક પેકેજ આપવામાં આવશે ખેડૂતને સહાય રૂપે, પણ એ બાબતની કોઈ સરકાર દ્વારા ચોખવટ કરવામાં આવી નથી કે ભાઈ આ સહાયના પૈસા ખેડૂતને કઈ રીતના આપવામાં આવશે। એ બાબતની સરકાર તરફથી કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આના માટે શું ખેડૂત પાસે ફોર્મ ભરવામાં આવશે તો કઈ જગ્યાએ ફોર્મ ભરશે, કોણ ભરશે, અને બીજા નંબરમાં શું આ ફોર્મ ભરવા માટે ખેડૂત પાસે લાંબી લાઈનો કરાવવામાં આવશે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।